યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567, ગાંધીનગર તેમજ અમદાવાદ. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ગઈકાલે 17 ફેબ્રુઆરી 2025ના દિવસે એક નાનકડો ઇતિહાસ રચાઈ ગયો. ભારતના ચૂંટણી પંચમાં જ્ઞાનેશ કુમારને ચીફ ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરાયા. હવે તમને થશે કે આમાં ઇતિહાસ રચાવવાની વાત ક્યાંથી આવી? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જ્યારથી બન્યું ત્યારથી એની અંદર ચીફ ઇલેક્શન કમિશનર અપોઇન્ટ થતા આવ્યા છે. આમાં ઇતિહાસ રચાવવાની વાત ક્યાંથી આવી? આમાં નવું શું છે? નવું એ છે કે ચૂંટણી પંચમાં ઇલેક્શન કમિશનર્સને નિયુક્ત કરવા હેતુ 2023ના વર્ષમાં આપણી સંસદે એક કાયદો બનાવ્યો હતો અને આપ જોશો કે આ કાયદા હેઠળ ચીફ ઇલેક્શન કમિશનરને પહેલી વખત અપોઇન્ટ કરવામાં આવ્યા છે. આની પહેલા આપણા ચીફ ઇલેક્શન કમિશનર કોણ હતા? રાજીવ કુમાર. અને એમની અપોઇન્ટમેન્ટ છેક 2022ના વર્ષમાં થઈ હતી. મતલબ કે ત્યારે તો સંસદનો પેલો કાયદો નહોતો. તો નવા કાયદા હેઠળ થયેલી આ પહેલી અપોઇન્ટમેન્ટ છે ચીફ ઇલેક્શન કમિશનરની અને એટલા માટે એક ઐતિહાસિક ઘટના કહેવાય. હવે જ્ઞાનેશ કુમારની અપોઇન્ટમેન્ટ થઈ તો ગઈ, પણ એની સાથે એક વિવાદ સર્જાયો છે અને આજની આ ગોષ્ઠીમાં આપણે વિવાદને સમજવાનો પ્રયત્ન કરશું. જૂની ગોષ્ઠીઓને ફેંદજો. જ્યારે આ કાયદો બન્યો ત્યારે પણ આપણે એના ઉપર ગોષ્ઠી કરી હતી અને પછી એના જે વિવાદ સર્જાયા, વિવાદો ઉપર પણ આપણે ગોષ્ઠી કરેલી છે. આજે ફરીવાર એ વસ્તુઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ભારતના બંધારણના ભાગ 15ના અનુચ્છેદ 324માં રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી છે કે તેઓ ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કરશે, પણ મન ફાવે એવા ગમે તે વ્યક્તિને તેઓ પસંદ ન કરી શકે. 324માં અનુચ્છેદમાં ત્યાં આગળ કહેવાયેલું છે કે સંસદના કાયદાની જોગવાઈઓને આધીન રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો ઉપયોગ કરવાનું રહેશે. મતલબ કે સંસદ એક કાયદો બનાવે અને એ કાયદાની અંદર ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કરવા માટેની જે પ્રક્રિયા આપે એ પ્રક્રિયા પ્રમાણે રાષ્ટ્રપતિએ એમને અપોઇન્ટ કરવાના હોય, પોતાની ઈચ્છા મુજબ નહીં. પણ થવું એ કે આપણી સંસદે આ વિષય ઉપર ક્યારે કાયદો જ ન ઘડ્યો. કાયદો ઘડવો જોઈતો હતો પણ એ લોકોએ ક્યારે કાયદો ઘડ્યો જ નહીં. હવે જો કાયદો જ નથી તો શું રાષ્ટ્રપતિ ઇલેક્શન કમિશનર્સને નિયુક્ત નહીં કરવાના? એવું તો થાય નહીં. થવું એ કાયદાની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ પહેલેથી સરકારના કહ્યા પ્રમાણે ઇલેક્શન કમિશનર્સને નિયુક્ત કરતા. સરકાર એટલે કે અહીંયા આગળ કોણ? પ્રધાનમંત્રી અને તેમના મંત્રીઓ. એ લોકો જે વ્યક્તિનું નામ સૂચવે એમને જ રાષ્ટ્રપતિ ત્યાં આગળ નિયુક્ત કરતા. ચાલતું રહ્યું. અપેક્ષા હતી કે કાયદો ઘડાય, પણ ક્યારે ઘડાયો નહીં. નોંધનીય બાબત તો ત્યાં સુધી છે કે 1991ના વર્ષમાં આપણી સંસદ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા માટે એક કાયદો ઘડે છે. એમાં ઘણી બધી જોગવાઈઓ ઇલેક્શન કમિશનર્સ માટે રાખે છે, પણ એમાં અપોઇન્ટમેન્ટ માટેની કોઈ પ્રક્રિયાનો ઉલ્લેખ સુદ્ધા એ લોકો નથી કરતા. પહેલા તો કાયદો જ નહોતો. હવે 1991ના વર્ષમાં સંસદે કાયદો બનાવ્યો, પણ એમાં જે વાત એ લોકોએ કરવી જોઈતી હતી વાત એમણે ક્યારેક કરી જ નહીં. પરિણામ એ આવ્યું કે પહેલેથી આપણા દેશમાં ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ એ સરકારના હાથમાં જ રહી છે. તો સવાલ થાય કે એનાથી વાંધો શું છે? સરકાર પસંદ કરે, જે અધિકારીને પસંદ કરે એ ચીફ ઇલેક્શન કમિશનર બને, એમાં વાંધો શું છે? વાંધો એ છે કે આપણે એક લોકતાંત્રિક વ્યવસ્થા છીએ અને લોકતાંત્રિક વ્યવસ્થાનું એક પ્રમુખ લક્ષણ છે કે એમાં સમયાંતરે નિયમિત રૂપથી ચૂંટણીઓ થતી હોય. એ ચૂંટણીઓ કરાવવા માટે એક સંસ્થા હોય કે જેને ચૂંટણી પંચ કહેવાય. આ ચૂંટણી પંચ એક તટસ્થ સંસ્થા હોવી જોઈએ, એક નિષ્પક્ષ સંસ્થા હોવી જોઈએ, એક સ્વતંત્ર સંસ્થા હોવી જોઈએ, એ કોઈના દબાણ હેઠળ ન હોવી જોઈએ. અને જો હોય તો આપ વિચારી શકો કે આપણી ચૂંટણીઓ સાથે સમાધાન થાય, આપણી લોકતાંત્રિક વ્યવસ્થા ભાંગી પડે. એટલા માટે એ અપેક્ષિત નથી કે ભારત સરકાર નક્કી કરે કે ઇલેક્શન કમિશનર કોણ બનશે. સ્વાભાવિક છે કે સરકાર જે વ્યક્તિ ઉપર પસંદગી ઉતારશે એ તો એમના મનમાનીતા જ હોવાના અને એમના દબાણ હેઠળ જ કામ કરશે. આ એક સામાન્ય માન્યતા છે. તો એટલા માટે એ અપેક્ષિત નથી કે સરકાર દ્વારા આ ઇલેક્શન કમિશનર્સને પસંદ કરવામાં આવતા હોય, પણ ચાલતું હતું તો એ જ રીતે. એટલે આખી પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી. સુપ્રીમ કોર્ટમાં એક પ્રસિદ્ધ કેસ થયો હતો અનુપ બરનવાલ. આ કેસનો ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે 2023ના વર્ષમાં અને સુપ્રીમ કોર્ટે કેસના ચુકાદામાં જણાવ્યું કે આ વ્યવસ્થા યોગ્ય નથી. આ વ્યવસ્થા યોગ્ય નથી કે જ્યાં સરકાર નક્કી કરતી હોય કે ઇલેક્શન કમિશનર કોણ બનશે. સુપ્રીમ કોર્ટ કહે છે
સંસદે કાયદો ઘડવો જોઈતો હતો કે જે હજુ સુધી એમણે ઘડ્યો નથી. સંસદ કાયદામાં જે પ્રક્રિયા નક્કી કરે એ પ્રમાણે અપોઇન્ટમેન્ટ થવી જોઈએ, સરકારના કહ્યા પ્રમાણે નહીં. પણ સંસદે કાયદો ઘડ્યો નથી તો થવું શું જોઈએ? સંસદે આ વિષય ઉપર સત્વરે કાયદો ઘડવો જોઈએ અને જ્યાં સુધી એ લોકો કાયદો નથી ઘડતા ત્યાં સુધી ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કઈ રીતે કરવામાં આવશે? અમે કહીએ એ રીતે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તમને કામચલાઉ વ્યવસ્થા બનાવી આપીએ છીએ. એ કામચલાઉ વ્યવસ્થા પ્રમાણે તમારે ચૂંટણી પંચમાં કમિશનર્સને અપોઇન્ટ કરવાના કે જ્યાં સુધી સંસદ આ વિષય ઉપર કાયદો નથી ઘડી દેતી. કામચલાઉ વ્યવસ્થા કેવી? તો સુપ્રીમ કોર્ટે એક સમિતિ બનાવવા માટેનું કહ્યું, આદેશ આપ્યો. એ સમિતિ જે વ્યક્તિના નામની ભલામણ કરે રાષ્ટ્રપતિએ એમને ઇલેક્શન કમિશનર તરીકે અપોઇન્ટ કરવાના. એવી સમિતિ કે જેમાં એક સભ્ય તરીકે હોય આપણા પ્રધાનમંત્રી, બીજા સભ્ય તરીકે હોય લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ત્રીજા સભ્ય તરીકે હોય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. આ 3 જણ ભેગા થઈને જે વ્યક્તિનું નામ નક્કી કરે રાષ્ટ્રપતિ એમને જ ઇલેક્શન કમિશનર તરીકે અપોઇન્ટ કરવાના થાય. આ વ્યવસ્થા સુપ્રીમ કોર્ટ બનાવી આપે છે. એનો ઉલ્લેખ નથી બંધારણમાં, નથી આના માટેની કોઈ જોગવાઈ સંસદના કોઈ કાયદામાં. હવે આવી એક કામચલાઉ વ્યવસ્થા સુપ્રીમ કોર્ટે બનાવી તો આપી, પણ એના થોડાક જ સમયમાં સરકાર સંસદમાં એક બિલ લઈ આવી. શા માટેનું? ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ માટેનું. બિલ પાસ થઈ ગયું, કાયદો બની ગયું. જે જ કાયદાની વાત મેં અગાઉ આપને જણાવી. 2023ના વર્ષમાં ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ માટેનો એક કાયદો ઘડાય છે કે જેઓ પહેલેથી હોવો જોઈતો હતો. 1950થી આપણી પાસે હોવો જોઈતો હતો, પણ 73 વર્ષમાં આપણે એની તસદીદ નથી લીધી. એ કાયદો બનાવ્યો જ નથી. આખરે 2023માં એ કાયદો ઘડ્યો. એ કાયદામાં જોગવાઈ કરવામાં આવી કે ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કરવા માટે એક સમિતિ બનાવાશે. જે સમિતિની અંદર એક સભ્ય તરીકે રહેશે પ્રધાનમંત્રી, બીજા સભ્ય તરીકે રહેશે લોકસભામાં વિપક્ષના નેતા અને ત્રીજા સભ્ય તરીકે રહેશે પ્રધાનમંત્રી દ્વારા નક્કી કરાયેલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી. પ્રધાનમંત્રી જે કેબિનેટ મંત્રી ઉપર પસંદગી ઉતારે એમને એ સમિતિના સભ્ય બનાવવાના રહેશે. વાત સમજાય? થયું શું? સુપ્રીમ કોર્ટે તમને જે ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ માટેની વ્યવસ્થા કરી આપી હતી એ વ્યવસ્થા મુજબની સમિતિમાં કોણ કોણ સભ્યો તરીકે હતા? પ્રધાનમંત્રી, લોકસભામાં વિપક્ષના નેતા અને ત્રીજા સભ્ય તરીકે હતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. હવે સરકારે જે નવો કાયદો સંસદમાંથી પાસ કરાવડાવ્યો એ કાયદા મુજબની સમિતિમાં સભ્યો તરીકે કોણ છે? પ્રધાનમંત્રી છે, લોકસભામાં વિપક્ષના નેતા છે અને ત્રીજા સભ્ય તરીકે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ નથી. પ્રધાનમંત્રી નક્કી કરે એ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ત્યાં આગળ સભ્ય તરીકે છે. સરળ શબ્દોમાં સુપ્રીમ કોર્ટે જે વ્યવસ્થા બનાવી આપી હતી એ વ્યવસ્થાના લોકોએ બદલી નાખી. બદલી તો ઠીક, બદલી શકો તમે, પણ આ જે વ્યવસ્થા બની એ કેવી બની? એવી બની કે જેમાં સરકારનો એકાધિકાર સ્થાપિત થયો. તમે જ વિચારો ને કે સમિતિમાં 3 સભ્યો છે, 3માંથી 2 તો એક જ પક્ષના છે ને, પ્રધાનમંત્રી અને એમના દ્વારા નક્કી કરાયેલ કેબિનેટ મંત્રી. તો એ બંને એક બાજુ થઈ ગયા અને બીજી બાજુ કોણ રહ્યા? એકલા લોકસભાના વિપક્ષના નેતા. ધેટ થિંગ. સ્વાભાવિક હતું કે આ પ્રકારની વ્યવસ્થા યોગ્ય ન કહેવાય અને એની સામે વિરોધ થાય જ. આ કાયદાને પડકારવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે જો કે હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય લીધો નથી. માર્ચ 2024ની વાત છે. લોકસભાની ચૂંટણીઓ થવાની હતી અને એ વખતે ઇલેક્શન કમિશનર્સ 2 અપોઇન્ટ કરવામાં આવે છે. આ કાયદાની જોગવાઈ હેઠળ 2 ઇલેક્શન કમિશનર્સ ત્યારે અપોઇન્ટ કરવામાં આવે ત્યારે પણ ખાસો વિવાદ થયો હતો. વિવાદનું કારણ આટલું સાદું જ છે કે 23માં તમે કાયદો ઘડ્યો છે. આ કાયદાની અંદર અમુક વાંધાજનક જોગવાઈઓ છે જેને પગલે એને પડકારવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં. હવે સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી આ કાયદા વિશે કોઈ નિર્ણય ન લે, નિર્ણય 2 પ્રકારના હોઈ શકે. એક નિર્ણય કે જેમાં સુપ્રીમ કોર્ટ આ કાયદાને માન્ય રાખે તો પછી કોઈ વાંધો જ નથી. પણ વિચારો કે જો સુપ્રીમ કોર્ટ આ કાયદાને ગેરબંધારણીય ઠેરવે તો તમે આ કાયદા હેઠળ જો નિયુક્તિઓ કરી દીધી હશે તો એ નિયુક્તિઓ પણ ખોટી થશે ને. એના કરતાં બહેતર એ છે કે આ કાયદાને હમણાં રહેવા જ દો. એની જોગવાઈનો ઉપયોગ હાલ પૂરતો તમે ન કરો કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આ વિષય ઉપર કોઈ ચુકાદો નથી આવતો. એ વખતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર ઉપર હિયરિંગ થવાનું હતું. એ થતાં થાય એની પહેલાં આ કાયદાની જોગવાઈઓ હેઠળ 2 ઇલેક્શન કમિશનર્સને માર્ચ 2024માં અપોઇન્ટ કરી દેવાયા હતા અને જેમ મેં કહ્યું કે ત્યારે ખાસો વિવાદ સર્જાયો હતો.
અત્યાર સુધી આ કાયદા હેઠળ, આ નવા કાયદા હેઠળ ઇલેક્શન કમિશનર્સ અપોઇન્ટ થયા છે. પહેલી વખત બન્યું છે ગઈકાલે કે ચીફ ઇલેક્શન કમિશનર પણ આ કાયદાની જોગવાઈ હેઠળ નિયુક્ત થયા છે. 18 ફેબ્રુઆરી એ જૂના ચીફ ઇલેક્શન કમિશનરના કાર્યકાળનો છેલ્લો દિવસ છે. આજે રિટાયર થાય છે. ઓકે, એટલે ઓબ્વિયસ છે કે તમારે નવા ચીફ ઇલેક્શન કમિશનર જોઈએ જ, તમારે અપોઇન્ટમેન્ટ કરવાની જ હોય. પણ સાથે નોંધનીય બાબત એ છે કે આવતીકાલે 19 ફેબ્રુઆરીના દિવસે સુપ્રીમ કોર્ટમાં આ મેટરનું હિયરિંગ છે. કઈ મેટરનું? 2023નો કાયદો જે ચેલેન્જ કરવામાં આવ્યો છે એ મેટરનું આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ છે. પૂરી શક્યતા છે કે કાલે હિયરિંગ આગળ વધે. શક્ય છે કે સુપ્રીમ કોર્ટ આ કાયદાને રદબાતલ કરી દે, અને જો એ રદબાતલ કરી દીધો તો પછી થશે શું? જ્ઞાનેશ કુમારને તમે ચીફ ઇલેક્શન કમિશનર તરીકે અપોઇન્ટ કર્યા છે, એ અપોઇન્ટમેન્ટ પણ રદબાતલ થઈ જશે. આના કરતાં બહેતર એ નથી કે આપણે એકાદ બે દિવસની રાહ જોઈ લઈએ, સુપ્રીમ કોર્ટ આ વિષય પર શું કહે છે એની રાહ જોઈ લઈએ. તો આને પગલે વિવાદ ગરમાયો છે. બરાબર છે, વિવાદ ગરમાયો છે કે જે આપ આ રીતના પિક્ટોરિયલ પ્રેઝન્ટેશનમાં પણ જોઈ શકશો. દેટ થિંગ. સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે દેશમાં ચૂંટણી થાય એ લોકતંત્ર માટે ખૂબ જરૂરી છે, અને એના માટે જે કરવાનું થાય આપણે કરવા તૈયાર હોવા જોઈએ. ભારતના બંધારણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને બહુ ઊંચો દરજ્જો આપેલો છે. એટલા માટે એક સ્વતંત્ર સંસ્થા હોય એ અપેક્ષિત છે. પણ એ સ્વતંત્ર કેવી રીતે રહેશે એના માટેની વ્યવસ્થા ઉપર બહેસ થાય એ જરૂરી છે. જેમ કે એક પક્ષ એવો પ્રકાશિત થાય, રજૂ કરવામાં આવે કે ઇલેક્શન કમિશનર્સને નક્કી કરવા માટેની જે સમિતિ છે એની અંદર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ, જે વ્યવસ્થા 2024માં કરવામાં પણ આવી હતી. ઓકે, પણ સામે બીજો એક પક્ષ એ પણ છે કે જો તમે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના સમિતિમાં સ્થાન આપો તો શું એ સત્તાના વિભાજનના સિદ્ધાંતથી વિરુદ્ધનું ના કહેવાય? સત્તાના વિભાજનનો એક સિદ્ધાંત છે કે જે પ્રમાણે કોઈ પણ વ્યવસ્થામાં 3 અંગો હોય: ધારાકીય અંગ, કારોબારી અંગ અને ન્યાયિક અંગ. ધારાકીય અંગનું કામ કાયદા ઘડવાનું હોય, કારોબારી અંગનું કામ કાયદાઓનો અમલ કરાવવાનું હોય, વહીવટ ચલાવવાનું હોય, અને ન્યાયિક અંગનું કામ ન્યાય આપવાનું હોય. 3 અંગ એકબીજાથી ભિન્ન છે. તો જો તમે ન્યાયિક અંગના એક જજને આ સમિતિમાં સ્થાન આપો તો એ તો સત્તાના વિભાજનના સિદ્ધાંતથી વિરુદ્ધનું કહેવાય. આ પણ એક પક્ષ છે. એક પક્ષ માને છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પેલી સમિતિમાં હોવા જોઈએ, તો બીજો પક્ષ એવું માને છે કે એ ન હોવા જોઈએ. આ વિષય ઉપર ચર્ચાઓ જરૂરી છે. એકદમથી મત ના બાંધી દેવાય કે હોવા જોઈએ કે ન હોવા જોઈએ. એના ઉપર બહેસ કરવી પડે. આશા રાખું કે આ વિષય ઉપર આપના પણ વિચાર હશે. આપના વિચાર શું છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. એક હેલ્ધી ડિસ્કશન્સ ઊભા કરવાનો આપણે પ્રયત્ન કરીએ. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.